હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી કેકારોની અંદર પાંચમું ચેપ્ટર ધોયો અને ખાધો, જેના ભાગ 6 નું સરસ મજાની સરળ સમજૂતી આપણે જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો આપણે પ્રશ્ન આવ્યા હતા, વાક્યના ટુકડા સાર્થક રીતે જોડો, ઉદાહરણ પ્રમાણે ગોઠવીને ફકરો બનાવો। બરાબર, તો અહીંયા વાક્ય છે, પપૈયાના છોડ નર અને માદા, ડાળખીની ગોઠવણ પરથી બંને પ્રકારના છોડ પર, ફળ ફક્ત ખજૂરના ઝાડમાં પણ, ચોખાને મીઠાવાળા પાણીમાં, પછી તે પાણી નિતારી એક વાસણમાં, મીઠું બરાબર ગરમ થઈ જાય પછી ધાણીની જેમ તે પ્રકારે ઓળખી શકાય છે। આ રીતે ફળ થાય છે એમ બે પ્રકારના હોય છે। માદા પપૈયાને થાય છે, ફૂલ બેસે છે। ચોખાને સુતરાવ કપડા પર પાથરી દો, તેમાં પહેલા ચોખા નાખો અને ફૂલ તાપે શેકો, મમરા તૈયાર, 2-3 કલાક પલાળી રાખો, મીઠું ગરમ કરવા મૂકો। તો ચાલો, પપૈયાના છોડ નર અને માદા એમ બે પ્રકારના, તો ચોખાને મીઠાવાળા પાણીમાં 2-3 કલાક પલાળી રાખો। 2-3 પ્રકારના હોય છે, જો આપણે બનાવવાનું છે। પપૈયાના છોડ નર અને માદા એમ બે પ્રકારના હોય છે। ડાળખીની ગોઠવણ પરથી તે પ્રકાર ઓળખી શકાય છે। બંને પ્રકારના છોડ પર ફૂલ બેસે છે, ફળ ફક્ત માદા પપૈયાને થાય છે, ખજૂરના ઝાડમાં પણ આ રીતે ફળ થાય છે। બરાબર, તો વાક્યો આડાઅવળા થઈ ગયા છે બેયમાં। હવે ભેગા કરીએ, ચલો આમાં ચોખાને મીઠાવાળા પાણીમાં 2-3 કલાક પલાળી રાખો, પછી તે પાણી નિતારી ચોખાને સુતરાવ કપડા પર પાથરી દો, એક વાસણમાં મીઠું ગરમ કરવા મૂકો, મીઠું બરાબર ગરમ થઈ જાય પછી તેમાં પેલા ચોખા નાખો અને ફૂલ તાપે શેકો, ધાણીની જેમ મમરા તૈયાર। ત્યાર પછી દરેક વાક્યમાં કશી ભૂલ છે શોધી કાઢો અને વાક્ય સુધારો। સુધારેલું વાક્ય મોટેથી વાંચો। શિયાળાનો તડકો મીઠો લાગતો હતો, બરાબર, તો કડક પર ચેકો માર્યો છે, કૂણો લાગતો હતો। સૂરજ આથમ્યો અને અંજવાળું થયું, તો ખોટો શબ્દ, અંજવાળા ઉપર ચેકો માર્યો, કારણ કે સૂરજ આથમ્યો અને અંધારું થયું। મનીષનો જે દાંત પડી ગયો હતો ત્યાં તેને નવી દાઢ ફૂટી, દાઢ ઉપર ચેકો માર્યો, તો ત્યાં શું લખશું? મનીષનો જે દાંત પડી ગયો હતો ત્યાં તેને નવો દાંત ફૂટ્યો। ધોમધકતી ઠંડી હતી એટલે મેં 2 સ્વેટર પહેર્યા, તો કડકડતી ઠંડી હતી એટલે મેં 2 સ્વેટર પહેર્યા। કૂતરો બટકું ભરે તો ઇન્જેક્શન મુકાવવો પડે, બટકું ઉપર ચેકો, કૂતરો બચકું ભરે તો ઇન્જેક્શન મુકાવવા પડે। વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે પ્રથમ પરીક્ષાના પેપર સેટ જોતા હોય, બરાબર, પ્રથમ પરીક્ષાના પેપર સેટ જોતા હોય કે આવા ધોરણ 5ના કોઈ પણ વિડીયો જોતા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમાં નીચે મુજબની તમામ પ્રકારની માહિતી મળશે। બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, મટીરિયલ, અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, સ્વાધ્યાય પોથી। ચલો, એપ્લિકેશન ખોલી ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો તો 4 આંકડાનો ઓટીપી તમને મળશે, જે તમે નાખશો એટલે પેડ કોર્સમાં તમને લગભગ બધું મળી જશે। એક્ઝામ પેપરમાં પેપરો મળી જશે, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો મળશે, બરાબર। તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે તમે પાઠવાઇઝ વિડીયો જોઈ શકશો। આગળ વધીએ। દરેક સત્ર વેકેશન પછી શરૂ થાય, દરેક સ્કૂલ વેકેશન પછી શરૂ થાય। ડોલ પાણીથી ભરાઈ જતા મુનિએ નળ ચાલુ કર્યો, તો ડોલ પાણીથી ભરાઈ જતા મુનિએ નળ બંધ કર્યો। ચોમાસામાં ધરતીએ પીળી સાડી પહેરી હોય તેવું લાગે છે, ચોમાસામાં ધરતીએ લીલી સાડી પહેરી હોય તેવું લાગે છે। સમીરને દાખલો આવડતો નહોતો એટલે તેણે ગણી કાઢ્યો, સમીરને દાખલો આવડતો હતો એટલે તેણે ગણી કાઢ્યો। આગળ, તે પહેલા કે પછી શું થયું હશે? દરેક મુદ્દા માટે ઓછામાં ઓછી 2 ઘટના કહો અને લખો। ઉદાહરણ પ્રમાણે, રાતનો સમય હતો, અચાનક વીજળી જતી રહી અને એકાએક અંધારું થઈ ગયું, એટલે નાનકડી ચક્કી મોટેથી રડવા માંડી। બધા બારી બારણા બંધ કરી તેના પર કાળા પડદા લગાવ્યા। જેવો છેલ્લી બારી પર પડદો લાગ્યો અને એકાએક અંધારું થઈ ગયું, અમને લાગ્યું જાણે સૂર્યગ્રહણ થયું। ઓટલા પર પાણી ઢોળાયું હતું, શિરીન કાંઈ જોયા વગર દોડી અને લપસી પડી। શિરીનના ઢીંચણ છોલાઈ ગયા અને આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા। છોલાયેલા ઢીંચણ પર મલમ લગાવીને પાટો બાંધ્યો। દાદાએ ચશ્મા મંગાવ્યા,
દાદીમાએ ચશ્મા પહેરી લીધા અને અમે મોટેથી હસી પડ્યા. ભયંકર વાવાઝોડું આવ્યું, મંડપ તૂટી પડ્યો, થોડું ઘણું નુકસાન થયું પણ કોઈ જાનહાનિ ન થઈ. ચોથું, શિક્ષકે રાજસ્થાન પ્રવાસે જવાની વાત કરી. હું રાજી રાજી થઈ ગયો. ઘરે જઈ મેં પપ્પા પાસે પ્રવાસમાં જવાની અનુમતિ માંગી. જોરદાર વરસાદ પડ્યો, ચોપડીઓ પલળી ગઈ, પંખા નીચે સુકાવા મૂકી. કરણને ઉધરસ ખૂબ વધી ગઈ. કરણ ચૂપચાપ દવા પીવા માંડ્યો, તેને ઉધરસ મટી ગઈ. મારાથી ભૂલથી બારીનો કાચ તૂટી ગયો. પપ્પા ગુસ્સે થઈ ગયા. મેં ભૂલ બદલ માફી માંગી. ખૂબ ઠંડી લાગી, ગોદડી ઓઢી લીધી, ગરમાવો આવી ગયો. રિસેસ પડતા મારો મિત્ર નાસ્તાનો ડબ્બો લઈને દોડ્યો. ડબ્બામાંનો નાસ્તો ઢોળાઈ ગયો. એ ભૂખ્યો ન રહે તે માટે એને મારા ડબ્બામાંથી મેં નાસ્તો આપ્યો. ત્યાર પછી જે વાક્ય વાંચો અને બરાબર ન લાગતો શબ્દ ચેકી નાખો. ઘરની બારીમાંથી પર્વત નજીક લાગતો હતો પણ પર્વત દૂર જતો ગયો. બરાબર, આઘોની જગ્યાએ. સાંજ સુધીમાં પર્વત પર ચડી જવાશે. બરાબર, ઉતરી ઉપર ચેકો. અને સવારે તો ચડીને ઉતરીને ઘરે પાછા આવી જવાશે. શું કે છે? સવારે તો ઉતરીને, કારણ કે ચડ્યા છે ને, તો ઉતરીને ઘરે પાછા આવી જવાશે. પર્વત જાગતો હતો કે સૂતો હતો? તો સૂતા ઉપર ચેકો. જાગતો હતો, એના ઉપર રહેતા માણસો સૂતા હશે. પહાડ ઉપરથી ચંદ્ર અને તારા જેટલા જ ઊંચે લાગતા હતા જેટલા તળેટીમાં ઘરેથી લાગતા હતા. બરોબર, પહાડ ઉપરથી ચંદ્ર અને તારા એટલા જ ઊંચે લાગતા હતા જેટલા તળેટી પરથી લાગતા હતા. પર્વત પર રહેનાર વિશે છોકરાને ઘણું આશ્ચર્ય થતું પહેલા, પછી તેનું બધું અચરજ જતું રહ્યું. છોકરો પર્વત પાસે તો ઝડપથી પહોંચી ગયો, પછી વેલા પકડી ધીમે ધીમે પર્વત ચડવા લાગ્યો. છોકરાને થતું ચંદ્ર રાજી હોય ત્યારે વધે છે, ગમગીન હોય ત્યારે ઘટે છે. છોકરો પર્વત તરફ આગળ વધતો ગયો. તેનું ગામ ઘર પાછળ છૂટતા ગયા. ચલો ફરી પાછો ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. આ તો બંદર છે કે બટાકું? જેની લંબાઈ માત્ર 5 સેન્ટીમીટર અને વજન 10 ગ્રામ હોય એવું સજીવ કયું હોય? તો તમારા મનમાં ઈયળ, વંદા કે બહુ તો નાના દેડકા કૂદ્યા હશે. ના, તે એક પ્રાણી છે અને તે આપણા પૂર્વજોની એક જાત છે. આપણી આંગળી જેટલું કદ ધરાવતા વાંદરાની આપણે વાત કરી રહ્યા છીએ. વાંદરાને આપણી આંગળી જેટલું. પિગ્મી મોર્માસેટસ જાતિના વાંદરા દુનિયાના સૌથી ટબુકડા વાંદરા છે. તમારી સૌથી મોટી આંગળી જેટલા. આટલી સાઈઝ તો એ જન્મે ત્યારે હોય છે. એ વખતે બચ્ચું એક નાનકડા બટાકા જેવડું દેખાય છે. મોટા થઈ જાય ત્યારે તેમનું વજન 100 ગ્રામ જેટલું હોય અને તેમની ઊંચાઈ 12 થી 15 સેન્ટીમીટર સુધી જ પહોંચે છે. પણ તેમની પૂંછડી તો 20 સેન્ટીમીટર જેટલી લાંબી બની જાય છે. પૂંછડી વધે જો ડબલ. આ વાંદરાનું આયુષ્ય લગભગ 12 વર્ષ જેટલું હોય છે. તમારે આવા વાંદરા જોવા છે તો તમારે પશ્ચિમ બ્રાઝિલ, પેરુ, કોલંબિયા કે દક્ષિણ અમેરિકાના વરસાદી જંગલોમાં જવું પડે. દુનિયાના નકશામાં જોજો અને જજો. જલ્દી જજો, કેમ કે વાંદરાની આ જાતિ ધીમે ધીમે વિલુપ્ત થઈ રહી છે. શક્ય છે કે થોડાક વર્ષ પછી તે જોવા ન પણ મળે. ચલો આ ફકરામાં દર્શાવેલા છે એ જ સાઈઝના જન્મ સમયના અને મોટા બંને વાંદરા દોરો. બરાબર, જન્મ સમયે હાવ નાના, જો 2 પગ, અને હવે પગ મોટા છે. આ વાંદરાને ટબુકડા કેમ કહ્યા હશે? તો આ વાંદરા સાવ નાના હોવાથી તેમને ટબુકડા કહ્યા હશે. એક પિગ્મી મોર્માસેટસ 10 વર્ષનો છે તો તેને બાળક કહેવાય, યુવાન કે વૃદ્ધ? શા માટે? તો એક પિગ્મી મોર્માસેટસ 10 વર્ષનો છે તો તેને વૃદ્ધ કહેવાય, કારણ કે તેમનું આયુષ્ય લગભગ 12 વર્ષનું હોય છે, એટલે વૃદ્ધ થઈ ગયો કહેવાય. મોટા થાય ત્યારે પિગ્મી વાંદરાનું વજન તેમના જન્મ સમય કરતાં આશરે 10 ગણું વધે છે. ખરું ખોટું? તો મોટા થાય ત્યારે પિગ્મી વાંદરાનું વજન તેમના જન્મ કરતાં આશરે 10 ગણું વધે છે. ખરું છે, કારણ કે જન્મે ત્યારે 10 ગ્રામ હોય, એનું 10 ગણું એટલે 10 ગુણ્યા 10 એટલે કે 100 ગ્રામ થઈ જાય છે. પિગ્મી વાંદરા આશરે કેટલા વર્ષ જીવે છે? તો પિગ્મી વાંદરા આશરે 12 વર્ષ જીવે છે. પિગ્મી વાંદરાની વસ્તી દિવસે દિવસે વધતી જાય છે કે ઘટતી જાય છે? તો પિગ્મી વાંદરાની વસ્તી દિવસે દિવસે ઘટતી જાય છે. તમને આ વાંદરા વિશે સૌથી વધુ અચરજ શાનું થયું? તો મને આ વાંદરા વિશે સૌથી વધુ અચરજ તેના ઊંચાઈ અને વજન વિશે થયું. અંદાજ લગાવો, વિલુપ્તનો અર્થ શું થાય? વિલુપ્તનો અર્થ ક્રમશઃ નાશ પામવું થાય. ચલો હસી લો. શિક્ષક, આ પક્ષીના પગ જોઈ તેનું નામ કહો. ભગો, સાહેબ નથી ખબર. શિક્ષક, તો તારા શૂન્ય માર્ક. બોલ, તારું નામ શું? ભગો પગ ઊંચો કરી, લ્યો સાહેબ પગ જોઈ લખી દો. તમે એમ કહો છો પગ જોઈને પક્ષીનું નામ કહો, તો મારે પગ જોઈને મારું નામ કહી દો. ચલો લગભગ સરખા અર્થ.
ધપતી જાય, આગળ ધસતી જાય. પટ નદીની પહોળાઈ. નાવણ સ્નાન, નાહવાની ક્રિયા. રમણ એટલે રમવું. નવજાત નવું તરતનું જન્મેલું. નોખું એટલે જુદું, અલગ, ગોતી લેવું એટલે શોધી લેવું. હેળમેળ કરાવો, સમ કરાવો. કદાવર એટલે મોટા કદ અથવા આકૃતિ વાળો. ત્રાસી નજર નાખવી, કતરાતી આંખે જોવું. ખીજે ભરાવું, ગુસ્સે થવું. નમતું મૂકવું, હાર કબૂલ કરવી. કારમું એટલે દર્દ ભરેલું. દિલચસ્પી એટલે રસ, રુચિ ધરાવતું. ઓસરી જવું, ઓછું થવું. હિમ બરફ, થાપ આપવી, છેતરવું. નજર ઠેરવી, દ્રષ્ટિ સ્થિર કરવી. લપકવું, એકદમ ધસવું કે કૂદી આવવું. પરોણાગત મહેમાનગીરી. વેણ વચન વાક્ય. કહેણ તેડું નોતરું. લારો લાર, એક હારમાં. પરોણાગત મહેમાન ગતિ. ચલો શબ્દ ભંડાર. છટા, ત્રાડ, દર, પૃથ્વી. વખાણ, પ્રકાશ, ધીરજ, ભપકો. નસીબ, આકાશ, માખણ, શ્રીફળ. રહેઠાણ, તંદુરસ્ત, પરબીડિયું, સહાનુભૂતિ. તો તને સાંભળે રે. બરાબર. તો મિત્રો અહીંયા આપણે બધું ભણ્યા છીએ એ તમને સાંભળે છે કે નથી સાંભળતું? હા, તો આ સાથે આ પાઠ આપણે શું થાય છે? પૂર્ણ થાય છે. બરાબર. દ્વિતીય સેમેસ્ટરના એટલે કે 6 થી 10 પાઠ આપણે ક્યારના મુકાઈ ગયા છે, તો એ જોઈ લેજો. બરાબર. તમારા મિત્રો દોસ્તોની જાણ કરજો અને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો, જેથી અમે આવા વધુ ને વધુ વિડીયો બનાવી રહીએ અને તમને મદદરૂપ થતા રહીએ. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ઓલ ધ બેસ્ટ.